व्रतदान तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ ખોખરા અમદાવાદ પધાર્યા છે। ત્યાં મુક્તાનંદ સ્વામીને બહુ માર માર્યો। ભગવાને વિચાર કર્યો કે હવે અહીંયા ખરેખરું યુદ્ધ થશે। સંતોને કહ્યું કે સંતો, તમે અને સુરત જાઓ। મહારાજે પાર્ષદો કાઠીઓને પોતાની પાસે રાખ્યા છે। વૈશાખ વદી 14ની સવારે જ મહારાજે નિત્ય કર્મથી પરવારી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને કહ્યું, આજે તમે કોઈ બહાર નીકળશો નહીં। જ્યાં હો ત્યાં બેસીને ભજન કરજો। કાઠી ભક્તો અને પાર્ષદોને કહ્યું, આજે યુદ્ધનું મંડાણ થશે, નરમેદ થશે અને ભેખનું કાસળ આજે નીકળી જશે। તમારે આજે તમારું ખમીર બતાવવાનું છે। કાઠી ભક્તો અને પાર્ષદો આ સાંભળી ઉત્સાહમાં આવી ગયા। ઘણા વખતથી મ્યાન કરેલી તલવાર આજે વીંઝવાનો વખત આવ્યો છે। આજે ખાંડાના ખેલ ખેલવાના છે। લોલંગરે ધાર્યું કે નથુ ભટ્ટના ઘરમાં સ્વામિનારાયણ હશે, ત્યાં જ ઘેરો ઘાલીને એને પકડી લેવા। મહારાજ પણ એ સમજી ગયા। પાર્ષદોની ચોકી આજુબાજુ બેસી ગઈ। લોલંગર 700 બાવાની જમાત સાથે ત્યાં આવ્યો। કોઈકે ત્રિશૂલ ઝાલ્યા હતા, કોઈકના હાથમાં ગેડીઓ હતી, કોઈ ભાલા, તીરખામઠા અને બરશીઓ લઈ સજ્જ થઈને આવ્યા હતા। રામદાસ સ્વામી મહારાજની બાજુમાં બેઠા હતા। રામદાસ સ્વામીને આ ઉપાધિ જોઈ સંકલ્પો થવા લાગ્યા। તેથી મહારાજે એમનો જમણો હાથ લઈ પોતાની છાતીએ અડાડ્યો અને કહ્યું, સ્વામી, આ મૂર્તિનું ભજન કરી અનેક મુમુક્ષો અક્ષર પંક્તિમાં ભળી ગયા છે। હજુ પણ જે ભજન કરશે તે અક્ષરધામમાં અક્ષર મુક્તિની પંક્તિમાં ભળી જશે। માટે કાંઈ સંકલ્પ તમે કરશો નહીં અને ઉપાધિથી બીશો નહીં। બહાર ધમાલ થવા લાગી। એટલે મહારાજે અંદર બેઠેલા પાર્ષદો અને કાઠી ભક્તોને કહી, ચાલો આપણે કાંકરીએ જઈએ। પાર્ષદોએ કહ્યું, મહારાજ, આવી ઉપાધિમાં તમારાથી બહાર ન નીકળાય। મહારાજ આ સાંભળી હસ્યા અને પછી કહ્યું, તો તમે બહાર નીકળો અને ઉપાધિ ટાળો। જોઈશું રહ્યા છો, આજે તો રમત રમવાનો અવસર આવ્યો છે। કાઠી હરિભક્તો આજ્ઞાની રાહ જોઈ જ રહ્યા હતા। બહાર જઈ સ્વામિનારાયણનો ઉદ્ઘોષ થયો અને અંદરથી પણ જય સ્વામિનારાયણનો ઉદ્ઘોષ કરતા કાઠી ભક્તો અને પાર્ષદો બહાર નીકળ્યા। આ કાઠીઓને જોઈ કેવળ શસ્ત્ર ધારીને બીજાને બીવરાવતા તથા શસ્ત્ર વાપરવાની આવડત વિનાના
આ શસ્ત્રધારી બાવાઓ બીન્યા અને ત્યાંથી નાઠા. એટલે કાઠી ભક્તો તથા પાર્ષદો એમની પાછળ પડ્યા. એમાંના 4 મોટેરાને ચોકમાં ધરાશાયી કર્યા. આ જોઈ બીજા ભાગ્યા. લોલંગરને પણ લાગ્યું કે જોત જોતામાં અનેકને રેસી નાખનારા કાઠી દરબારોના પંજામાં જો આવી ગયા ને તો આજે નક્કી જમદ્વારના દર્શન થવાના. એ પણ એની લોઢાની હાકડ હાથમાં લઈને ભાગ્યો. કાઠીઓ અને પાર્ષદો એમની પાછળ પડ્યા. જેટલા ઝપટમાં આવ્યા ને એના ઉપર તૂટી જ પડ્યા. બંધિયાના મૂળુભા દરબાર તથા રાજા રામસિંહ, ભગુ ખાંટ અને બીજા કાઠીઓની તલવારની રમતથી બાવાઓના ધડ નીચે પડવા લાગ્યા. કાઠીઓ અને પાર્ષદો તો પટ્ટા ખેલનારા, એક પણ ઘા પોતાના શરીર ઉપર ન પડવા દેવો એવી ક્ષત્રિયની મર્દાનગીની રમત રમનારા. એટલે કેટલાયને આંતરા અને કેટલાયને ઘાયલ કર્યા. જે પૂઠ બતાવી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા એમનો પીછો એમને પકડ્યો નહીં. આજે એમને આનંદ હતો. કટાઈ ગયેલી તલવારો આજે સજાઈ ગઈ, ધાર તીક્ષ્ણ થઈ ગઈ અને ભૂલાઈ ગયેલી રમતના દાવ આજે ફરી પાકા થઈ ગયા. શ્રીજી મહારાજના આદેશનું રહસ્ય તેઓ સમજી ગયા. મહારાજને નામર્દાય અહિંસા ખપતી નહોતી. ગરીબને પીડનારા કે સમાજને દૂષણરૂપ આતતાઈઓ, સમાજને વધુને વધુ ભ્રષ્ટ કરનારા એની સામે અહિંસાના પાઠ ભણવા તે એમને મન નામર્દાઈ હતી. જગન્નાથપુરીમાં એમણે 10,000 બાવાઓનું કાસળ કઢાયું. જ્યાં જ્યાં આવા અસુરો આતતાઈઓ સમાજને ભ્રષ્ટ કરનારા મળ્યા ત્યાં ત્યાં એમને બુદ્ધિપૂર્વક નાશ કરાયો. અહિંસાનું શસ્ત્ર એમણે પોતા ઉપર કે પોતાના સાધુ ઉપર આવી પડતી આપત્તિઓનો સામનો કરવા માટે ઉપદેશ્યું હતું. એમાં સાચી મર્દાનગી હતી તેવું તેઓ કહેતા હો. પરંતુ સમાજના શુદ્ધિકરણ માટે, દેશની રક્ષા માટે જે ક્ષત્રિયોનો એક આખો વર્ગ એમને ઉત્પન્ન કર્યો છે. એમને માટે તો યુદ્ધ સિવાયના બીજા પ્રસંગોમાં અહિંસા ધર્મ કહ્યો છે. ગીતામાં આ જ ઉપદેશ છે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ પિતુમર્હસી. શ્રીજી મહારાજની અહિંસા એ કેવળ નિયમોની જડતા નહોતી, પરંતુ ધર્મના સિદ્ધાંતોનું એમાં લક્ષ્ય હતું. જે હિંસાથી ધર્મ સચવાય એ સાચી અહિંસા છે. એમણે ક્ષત્રિયો પાસે, કાઠીઓ પાસે, ધરાડાઓ અને બારૈયાઓ પાસે શસ્ત્રો મુકાવ્યા. પણ તે શસ્ત્રોનો લોકોના કે રાજ્યના રક્ષણ માટે ઉપયોગ કરવાનો સમય આવ્યો ત્યારે એનો ઉપયોગ કરવાની આજ્ઞા પણ આપી. પોતે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. તેથી ધર્મ શું અને અધર્મ શું, હિંસા શું અને અહિંસા શું એ યથાર્થ સમજીને પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહેતા અને પોતાના ભક્તો પાસે પણ એવું પ્રવૃત્તિ કરાવતા. લોલંગરના બાવાની જમાત સમાજને ત્રાસરૂપ હતી હો. સુબાને જ્યારે એની જરૂર પડતી ત્યારે એની સહાયથી એ ગરીબોને, નિર્દોષોને પીડતો, એમને કચરી નાખતો. તેથી આ જમાતનો મહારાજે આજે એમના કાઠી ભક્તો અને પાર્ષદો દ્વારા ધ્વંસ કરાયો. ભાગવત ધર્મના પ્રસ્થાપનમાં વિઘ્નરૂપ એવું આ આસુરી બળ સમુદ્રમાં આવતી ઓટની જેમ હવે ઓસરવા લાગ્યું. મહારાજે નથુભટ્ટના ઘરમાંથી બહાર આવતા યુદ્ધના મંડાણ જોયા, બાવાઓને ધરાશાયી થતા જોયા, કાઠી ભક્તો અને પાર્ષદોની શૂરવીરતાના દર્શન કર્યા. મુઠ્ઠીભર આ ભક્તોએ
લોલંગરની 700 બાવાઓની જમાતને નસાડી. નામર્દો અને ભાગતાઓની પૂઠે ન પડવું એવો એમનો સિદ્ધાંત હતો. આ સિદ્ધાંતમાં સાચો ધર્મ હતો, સાચી અહિંસા હતી. તેઓ સૌ મહારાજ પાસે આવ્યા. કેટલાકના શરીર ઉપર ઘા પડ્યા હતા. મહારાજે એમના શરીર ઉપર હાથ ફેરવ્યો. સૌને સાતા વળી ગઈ. મહારાજે એમને કહ્યું, શાબાશ મારા શૂરવીર ભક્તો, આજે તમે તમારો ધર્મ બજાવ્યો. આદર્શ શૂરવીરનો છાજે એવી રમત કરી. આ જ રીતે તમારા અમારા સાધુઓનું અમે સ્થાપવા ઈચ્છતા ભાગવત ધર્મનું રક્ષણ કરવાનું છે. ભક્તોના શરીર સુરાતનના શ્વાસે હજુ ધ્રુજતા હતા. મહારાજના સ્પર્શથી, મહારાજની વાણીથી તેઓ ધન્ય બની ગયા. ક્ષાત્રવટ આજે કામમાં આવી ગયો. એટલામાં મહારાજે એકદમ કહ્યું, ભગુજી અમારો ઘોડો લાવો. મને લાગે છે કે લોલંગર અમને પકડવા આવશે, માટે અહીંથી હમણાં જ નીકળી જવું છે. મહારાજની વાણી સાંભળી કાઠી ભક્તો પાર્ષદો હસ્યા. ભગુજીએ કહ્યું, મહારાજ તમારી જ પ્રેરણાથી અમે આ બાવાઓને મારીને ભગાડ્યા અને તમને બીક લાગે છે? મહારાજે તરત કહ્યું, વાત કરવાની વેળા નથી, માટે ઘોડો જલ્દી લાવો. ભગુજી સમજી ગયા. ઘાયલ શરીરે પણ મહારાજની સેવામાં સદા તત્પર રહેતા. આ શૂરવીર પાર્ષદવર્ય મહારાજના ઓત્સાહિયાની જેમ એમની સાથે રહેતા. સાથે ઉભેલા કાઠી ભક્તો અને પાર્ષદો પણ મહારાજની સાથે જવા તૈયાર થઈ ગયા. મહારાજ રોજા ઘોડા ઉપર સવાર થયા, પેગડામાં પગ ગોઠવા અને લગામ ખેંચી રોજો આગલા 2 પગે ઝાડ થયો. બીજા કાઠી ભક્તો પાર્ષદો તૈયાર થાય એ પહેલાં તો ધૂળની ડમળી ઉડાડતો રોજો અદૃશ્ય થઈ ગયા. સૌ જોઈ રહ્યા, વિચારમાં પડી ગયા મહારાજ ક્યાં ગયા. છતાં સૌએ મહારાજ જે દિશામાં ગયા એ દિશામાં એમના ઘોડા દોડાવ્યા. મહારાજ કણભા થઈ અને સીધા વેલાલ પધાર્યા. અહીં આવી જયસિંહભાઈના મકાનમાં કોઈ ન જોઈ શકે એટલે એક ઓરડીમાં ઘોડી બાંધી. મહારાજે વખતબાને પૂછ્યું, જયસિંહભાઈ અને બીજા ભક્તો ક્યાં ગયા છે? વખતભાઈ કહે, મહારાજ એ તો બધા લૌકિકે ગયા છે, કાંઈ ગયા છે, પણ તમે આટલા બધા ધ્રુજો છો કેમ? મહારાજે કહ્યું, વખત અમારી પાસે લોલંગર અને બાવાઓ પડ્યા છે. અમને પકડીને સુબાના દરબારમાં લઈ જવા માગે. હવે બચવાનો કોઈ ઉપાય નથી. કાઠી ભક્તો પણ પાછળ રહી ગયા. મહારાજે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, વખત બા મહારાજની વાત સાંભળીને હસ્યા. એમણે કહ્યું, મહારાજ તમારી બીકથી અમને સુરાતન ચડ્યું છે. આદમી તમારું રક્ષણ કરી શકશે એવું નથી. અમે પણ આ ગોફણો વાપરી શકીએ એમ છીએ. મહારાજ વખતબાનું સુરાતન જોઈને પ્રસન્ન થયા. એમણે કહ્યું, તો બોલાવો બધા બૈરાઓને. વખતબાએ તરત જ રણસિંઘું ફૂંક્યું. એમને અમીનાત હતી, તેથી તીરકામઠાવાળા સૈનિકો એમની પાસે હતા. એ બધા ટોળે ટોળા ત્યાં આવ્યા લાગ્યા. સાંભેલા લઈને બીજા બૈરાઓ પણ આવી ગયા. સાંભેલા વખતભાઈએ પણ ગોફણ તૈયાર રાખી. એલામાં લોલંગરના બાવાઓ દેખાય. વખતભાઈએ ગોફણમાં પથરા નાખી મારો ચલાવ્યો. તીરકામઠાવાળા એમના તીરો છોડવા લાગ્યા. કાઠી હરિભક્તો પણ આવી પહોંચ્યા. વળી જયસિંહભાઈ વગેરે ભક્તો પણ તેમને બોલાવવા ઘોડેસવાર મોકલાવે તેથી આવી ગયા. લોલંગરના બાવાઓ આ બધું લશ્કર જોઈને નાઠા. જયસિંહભાઈએ એમના તીરકામઠાવાળાઓને હુકમ આવ્યો, એમની પાછળ પડો અને એકને વીંધી નાખો. તીરકામઠાવાળા પાછળ પડ્યા. દોડતા બાવો ઉપર મારો ચલાવ્યો. કેટલાક પડ્યા, કેટલાક નાઠા. આમ લોલંગરનું લશ્કર વેર વિખેર થઈ.
મહારાજ આ બધી રમત સંતાઈને જોઈ રહ્યા હતા. જયસિંહભાઈ તથા વેલાલના ભક્તો, કાઠી ભક્તો, પાર્ષદો બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ હજુ સંતાઈને જ બેઠા હતા. તેમણે મહારાજને એ રીતે જોયા એટલે હસવું આવ્યું. જયસિંહભાઈએ કહ્યું કે દયાળુ, આપના ચરિત્રો ખરેખર મોહ પમાડ એવા છે. મહારાજે કહ્યું, તે સિવાય તો તમારી બુદ્ધિ અમારામાં સ્વરૂપમાં સ્થિર થઈ છે કે નહીં એની તમને જ કેમ ખબર પડે? જયસિંહભાઈ સમજી ગયા. મહારાજને કહ્યું, મહારાજ, લોલંગર અને એના બાવાઓને તો ભગાડી દીધા, માટે આપ હવે સુખેથી બહાર પધારો. મહારાજે કહ્યું, અમારે કાલે અહીંથી કચ્છ જવું છે. લોલંગર હજુ ઉપાધિ કરે એવી ભીતિ છે. જયસિંહભાઈ કહ્યું કે મહારાજ, અહીંના હરિભક્તોનો ભાવ છે તો આપ થોડા દિવસ તો અહીં રહો. આપની સેવા કરવાના અમારા મનોરથ છે તે પૂરા કરો. અહીં હમણાં 18 હરિભક્તોના નોતરા આવી ગયા, એટલે એટલા દિવસ તો આપને રોકાવું જ પડશે. મહારાજ આ સાંભળી વિચારમાં પડી ગયા. એમને થોડી વારે તેમણે કહ્યું, જયસિંહભાઈ, આટલા બધા દિવસ તો રોકાવાય નહીં, અમારે તો કાલે જ જવું છે. જો એવી આપની ઈચ્છા હોય ને તો 18 હરિભક્તોના થાળ જમીને જાઓ. જયસિંહભાઈએ તરત કહ્યું. એમને મનમાં હતું કે રોજ 2 હરિભક્તોના થાળ જમશે તો પણ 9 દિવસ તો મહારાજને રોકાવું પડશે. પણ મહારાજે તરત કહ્યું, એ 18 હરિભક્તોને કહી દો કાલે સૌ થાળ કરે, અમે એમને ત્યાં જમવા જઈશું. આ સાંભળી જયસિંહભાઈ આશ્ચર્ય પામી ગયા. બીજે દિવસે મહારાજ 18 હરિભક્તોને ઘેર 18 સ્વરૂપ ધારણ કરી જમવા પધાર્યા. દરેકને એમ લાગ્યું મહારાજ આપણે ત્યાં જમવા પધાર્યા. જયસિંહભાઈએ મહારાજને પ્રેમથી લાડુ પીરસ્યા. લાડુ સામાન્ય કદથી મોટા જોઈને મહારાજ પૂછ્યું, જયસિંહભાઈ, લાડુ આવડા મોટા કેમ કર્યા? તેમણે કહ્યું કે મહારાજ, અમે પાટીદાર એટલે અમારી બુદ્ધિ પણ જાડી, લાડુ પણ જાડા. મહારાજ આ સાંભળી એસા સૌને ભાવ હતો કે મહારાજ વધુ જમે તો સારું, તેથી લાડુ મોટા બનાવ્યા હતા. મહારાજ પણ દરેકનો ભાવ જોઈ દરેકને ઘેર એવા મોટા લાડુ જમી ગયા. સૌ ભેગા થયા ને ત્યારે સમજાયું કે મહારાજ સૌને ઘેર જુદા જુદા સ્વરૂપે જમી ગયા હતા. મહારાજને તે દિવસે સાંજે નીકળવું હતું. એટલામાં ડભાણથી રઘુનાથ દાસ પટેલ બીજા હરિભક્તો આવ્યા. મહારાજને વિનંતી કરતા કહી, મહારાજ, જેતલપુરમાં યજ્ઞ કર્યો હતો ને એવો ડભાણમાં કરો. મહારાજ સાંભળી રહ્યા અને પછી કહ્યું, હમણાં લોલંગરની ઉપાધિ બહુ છે, માટે આપણને સુખ આવશે નહીં. હમણાં તો અમે કચ્છ જઈએ છીએ, ત્યાંથી સંતોને મોકલીશું અને ડભાણમાં સર્વોપરી યજ્ઞ કરીશું. ડભાણના ભક્તો આ સાંભળી રાજી થયા. મહારાજ વેલાલથી નીકળી ગયા. પોતાની સાથે સંતો, કાઠી હરિભક્તો હતા, એમને સૌને કચ્છ આવવાનું કહ્યું. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન 2 મોટા યજ્ઞો એમના જીવનની અંદર ભગવાને કરેલા. એમાં જેતલપુરનો મહારાજે 18 દિવસનો યજ્ઞ કર્યો અને ડભાણની અંદર મહારાજે 15 દિવસનો યજ્ઞ કરેલો છે. હવે સ્વામિનારાયણ ભગવાન અનેક ગામોની અંદર વિચરણ કરતાં કરતાં કચ્છની અંદર પધારે છે. કચ્છની અંદર મહારાજે સુંદરજીભાઈ સુતાર, હીરજીભાઈ સુતાર આદિક જે અનેક હરિભક્તો હતા, એમના મનોરથ પૂરા કરવા માટે સ્વામિનારાયણ ભગવાન ભુજ પધાર્યા છે. કારણ કે રામાનંદ સ્વામી વખતનો સત્સંગ ભુજની અંદર હતો. મહારાજ ત્યાંથી પછી ઉત્તર ગુજરાતમાં પધારે છે. આદરથી નીકળી કોલવડા પધાર્યા. અહીં પણ ભક્તોએ મહારાજનું સામયું કર્યું. આ પ્રદેશમાં નાનાભાઈ
વિપ્ર મુખ્ય હતા. સૌ હરિભક્તોને તેઓ જાણતા હતા. એમની સંપત્તિ, શ્રદ્ધા વગેરેનો એમને ખ્યાલ હતો. એટલે જે રીતે એમને સમાસ થાય, એમની શ્રદ્ધા વધે એ પ્રમાણે એમની પાસે સેવા કરાવતા. ગામમાં હરિભક્તોએ પોતાને ઘેર મહારાજની પધરામણી કરાવી. પછી મહારાજ અને સાથેના સંતો હરિભક્તો માટે લાડુ અને સુખડી લાવ્યા. મહારાજ વડ નીચે ગાડામાં બેસીને જમ્યા. પછી સંતો અને પાર્ષદોને બબે લાડુ આપ્યા. સૌ જમી રહ્યા એટલે સંતો પાસે કીર્તન ગવરાવ્યા. કોલવડા ગામ છે, ત્યાં મહારાજ આવ્યા. કોલવડા ગામ છે. કોલવડાથી મહારાજ નીકળી ગયા. મહારાજ સાથે જે સંત મંડળ હતું, કીર્તન બોલતા બોલતા ચાલતું હતું. મહારાજ માણકીને રેવાડ ચાલમાં ચલાવતા હતા, સંતોને દર્શન આપતા. એમના ભક્તિભાવનું દર્શન કરતા ધીરે ધીરે ચાલતા હતા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની માણકીની સાથે મહારાજના દર્શન કરતા માણકીની ગતિ સાથે ગતિ મિલાવીને ચાલતા. મહારાજને એમની આ શ્રદ્ધા જોઈને આનંદ થયો. મહારાજને આગળ આગળ ચાલે, મહારાજના દર્શન થાય ને એ રીતે. છતાં એમને જરા ગમ્મત કરવાની પણ ઈચ્છા થઈ. એમણે માણકીને ઈશારો કર્યો, સહેજ પેડુમાં પગ માર્યો અને માણકીએ રેવાલ ચાલ તોડી ઝડપ વધારી. ગુણાતીતાનંદ સ્વામી મૂંઝાયા. જો તેઓ માણકી સાથે દોડે તો એકલા પડી જાય અને જોડ વગર ચાલવાનો નિયમ તૂટે, અને જો ધીરે ધીરે ચાલે તો મહારાજના દર્શન ન થાય. તેથી એમને પાછળ આવતા સંત મંડળમાંથી એક સાધુને બોલાવીને કહે, સદરામ, જો મારી સાથે તમે દોડો તો મારા ભાગમાં 2 પાકના લાડુ આવ્યા છે તે હું તમને આપી દઉં. એ સાધુ તરત સ્વામી સાથે દોડવા તૈયાર થયા. સ્વામી એને પોતાના ભાગના પાકના 2 લાડુ આપી દીધા. પછી એમણે ગતિ વધારી. સાથમાં સાધુ પણ એની સાથે પાકના લાડુ જમતા દોડવા લાગ્યા. સ્વામીને મહારાજની મૂર્તિના દર્શનનું સુખ લેવું હતું. સાથે દોડતા સાધુને પાકના લાડુ જમવાનું સુખ લેવું હતું. સ્વામી માણકીની ગતિને આંબી ગયા. માણકીથી આગળ થઈ ગયા. મહારાજના સન્મુખના દર્શન કરવા ઝડપથી પાછા પગે દોડવા લાગ્યા. મહારાજ તેમને એ રીતે દોડતા જોઈ હસવા લાગ્યા. એમને થયું કે અમારું ખરેખર આ અમારું સ્વરૂપ છે, અક્ષરધામના મુક્ત છે, પરંતુ કોઈને એમના સાચા સ્વરૂપની ઓળખાણ નથી. એમના અંતરમાં એને મહારાજનું અખંડ દર્શન થતું હતું. તે છતાં મહારાજના પૃથ્વી ઉપર પ્રગટ થયેલા બાહ્ય સ્વરૂપના દર્શન માટે પણ આટલી તાલાવેલી, આટલી શ્રદ્ધા ફક્ત આ સંતમાં જ છે. અમારા પ્રત્યેની એમની આ પ્રકારની અપૂર્વ ભક્તિના જે દર્શન કરે એને જરૂર સમજવામાં આવે કે આ સાધુને અમે સદગુરુ બનાવ્યા નથી. વિદ્વતાનું મોહરું પણ એના કપાળમાં જડ્યું નથી. સંત પંક્તિમાં પણ સૌથી છેલ્લા, સૌની સેવામાં સેવક બનીને રહ્યા, તો પણ એમની અમારા પ્રત્યેની આવી અપૂર્વ ભક્તિ અને દર્શનની તીવ્ર શ્રદ્ધા એમને સદગુરુ પદ કે વિદ્વતાની પદવી કરતાં પણ ઘણા આગળ લઈ જાય છે. એમની મોટપ તેઓ કડવા દેતા નથી. છતાં ઉઘાડી આંખે જોનારને, બુદ્ધિનો સહેજ ઉપયોગ કરનારને આ સાધુની મહત્તા સમજાયા વિના રહે નહીં. આ રીતે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની આગળ દર્શન કરવા માટે થઈ ગયા. મહારાજે માણકીને એકદમ ઊભી રાખી અને પોતે નીચે ઉતરી ગયા. હજુ ગુણાતીતાનંદ સ્વામી તો પાછે પગે પણ ધીમી ગતિએ દોડી જ રહ્યા હતા. મહારાજ માણકી ઉપરથી નીચે ઉતરી ગયા. દોડીને સ્વામીને પોતાના બાહુપાસમાં જકડી લીધા. આ રીતે મહારાજ જ્યારે સ્વામીને ભેટી પડ્યા ત્યારે સ્વામીને એકદમ આનંદ થયો. મહારાજનો સ્વામી પ્રત્યેનો
આ પ્રેમ સંત મંડળ જોઈ રહ્યું. એમને થયું કે મહારાજના દર્શન કરવા માટે સ્વામીની લગ્ની એમની તીવ્ર શ્રદ્ધા અને મહારાજ પ્રત્યેની ભક્તિના ભાવથી મહારાજ એમના ઉપર પ્રસન્ન થઈ ગયા. એથી આગળ સ્વામી પછી મહારાજ ત્યાંથી ઉનાવા પધાર્યા છે. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાવા. અહીં પણ હરિભક્તોએ બિરંજ પૂરીની રસોઈ બનાવી. બિરંજ શામાંથી થાય? બિરંજ ભાતમાંથી થાય. મહારાજ તથા સંતો પાર્ષદોને જમાડ્યા, સૌને વસ્ત્રો ઓઢાડ્યા. ઉનાવાથી મહારાજ નીકળી અને નારદીપુર ખોરજ થઈ અને માણસા પધાર્યા. માણસા ગામ અમિત શાહ માણસાના. અહીંના સુથાર ગંગાદાસે મહારાજને કહ્યું, મહારાજ આપ જેટલા કહેશો ને એટલા પાત્રો હું બનાવી આપીશ. રોહિંડાનું લાકડું ચીકણું અને સારું હોય, એના પાત્રો બનાવી આપ જ્યાં કહેશો ત્યાં પહોંચાડી દઈશ. સુથાર મિસ્ત્રી હતા, એટલે ઓલા સંતોના પત્તર લાકડાના બનાવવાના હોય ને, તો રોહિંડાનું લાકડું એ ચીકણું હોય એટલે એમાંથી સારા થાય એમ કે. મહારાજ એની ભક્તિથી પ્રસન્ન થયા. માણસાથી મહારાજ ગેરીતા પધાર્યા. ઉત્તર ગુજરાતના ગામ પામોલ, બામણવા, વડનગર થઈ અને વિસનગર પધાર્યા. મહારાજ પધાર્યા, સમાચાર મળ્યા એટલે મોતીરામ, બળદેવ અને ગામના અન્યજનો સામયું લાવ્યા. વાતે ગાતે મહારાજને ગામમાં પધરાવ્યા. મહારાજ બળદેવને ઘરે પધાર્યા. એની માતા ઉદય કુંવરબા મહારાજના દર્શનથી હર્ષ ઘેલા થઈ ગયા. મહારાજે બળદેવને પૂછ્યું, હવે મામાને કેમ છે? એનો મામો વહમો હતો ને, મહારાજનો દ્વેષીલો હતો, પણ મહારાજે પછી સમાધિ કરીને જમપુરીમાં મોકલો. એટલે બળદેવ કહે, મહારાજ જ્યારથી આપનો સંબંધ થયો ત્યારથી એની બધી વૃત્તિઓ બદલાઈ ગઈ છે. હવે તો એ સારા સત્સંગી થઈ ગયા છે. મહારાજ આ સાંભળી રાજી થયા. પછી એમને કહ્યું, આપણે ગામની ધર્મશાળામાં ઉતારો રાખીએ. ત્યાં ધર્મશાળા છે, જેથી ગામના તમામ ભક્તોને દર્શનનો લાભ મળે. ત્યાં સભા પણ થાય. બળદેવ અને મોતીરામે તરત એ પ્રમાણે ધર્મશાળામાં વ્યવસ્થા કરી દીધી. મહારાજ ત્યાં પધાર્યા. ઉદય કુંવરબાઈએ મહારાજ માટે થાળ તૈયાર કર્યો. ત્યાં લાવ્યા. મહારાજ જેમાં સૌ સંતો પાર્ષદો માટે ધર્મશાળામાં રસોઈ બનાવી. મહારાજ સૌને ત્યાં જમાડ્યા. સાંજે ત્યાંના સુબો લાલદાસ મહારાજ પાસે આવ્યો. મહારાજ એને જોઈને પ્રસન્ન થયો. લાલદાસ સુબો હતો ને. પછી કહ્યું કે તમે સુબા છો, અધિકારી છો, તેથી તે અધિકારના મદમાં ભગવાનના ભક્તનો કદી દ્રોહ કરશો નહીં. અત્યાર સુધી તો અવળી રીતે વર્ત્યા છો, પરંતુ આજે અમારી પાસે આવ્યા છો, તેથી આ ઉપદેશ આપીએ છીએ. ભગવાનના ભક્તનો જેને દ્રોહ કર્યો એનું સર્વનાશ થઈ ગયું છે. આ સાંભળી લાલદાસ કહે, મહારાજ અત્યાર સુધી મેં તમારા ભક્તનો બહુ દ્રોહ કર્યો. જેલમાં પૂરી દીધા, તડકે બેસાડતો હતો, નાત બારે મૂકતો હતો, પરંતુ હવેથી સ્વભાવ છોડ્યો છે. છતાં અત્યાર સુધી થયેલા ગુના આપ માફ કરો અને મારી બુદ્ધિમાં પ્રકાશ થાય, આપના સ્વરૂપનો મહિમા સમજાય એવો વર આપો. મહારાજ એનું શુદ્ધ અંતઃકરણ જોઈ પ્રસન્ન થયા. એમને કહ્યું, લાલદાસ તમે મુમુક્ષુ છો. સત્તાના મદમાં જે કાંઈ કર્યું એ ભગવાન માફ કરશે, પરંતુ તમારી સત્તાનો મદ છોડી નમ્રતા ધારણ કરી આ સભાની ક્ષમા માગવી. આ સભામાંના ઘણા ભક્તોને તમે પજવ્યા છે, એમને ત્રાસ આપવામાં બાકી રાખ્યું નથી. તેઓ તમને ક્ષમા આપશે તો એમાં અમારી ક્ષમા છે. લાલદાસ ઊભા થઈ સભાની માફી માગી અને મહારાજ પ્રસન્ન થયા. મહારાજ વિસનગરથી નીકળી મેવું થઈને લાંગણો જ પધાર્યા. અહીં હનુમાનજીની જગ્યા ઉતરવા જેવી હતી, પરંતુ ત્યાં એક સિદ્ધ રહેતો હતો. પોતાની સિદ્ધાઈથી ગામના મુખીને તથા અન્ય ગ્રામજનોને એને વશ કર્યા હતા.
તે જુવાન હતો, શરીરે પુષ્ટ હતો, કંઠે રુદ્રાક્ષની માળા લટકતી, હાથે સોનાનું માદડિયું બાંધ્યું હતું. ગામની ઘણી સ્ત્રીઓ એ મંત્રેલા દોરા આપતો, માદડિયા આપતો, તેમની માનતા મનોરથો ફળે એવા આશીર્વાદ પણ આપતો. લોકો એના ચરણ ધોઈને ચરણામૃત પીતા. શિષ્ય મંડળની આવી ભક્તિથી એના અંતરમાં કેફ હતો જે એની આંખો દ્વારા દેખાતો હતો. સ્વામિનારાયણ ભગવાન એમના સંતો અહીં આવ્યા અને આ જગ્યામાં ઉતરવાના છે એ સમાચાર એને મળ્યા હો. એટલે ઊભો થયો. એટલામાં મહારાજ સંતો સાથે ત્યાં પધાર્યા. એને મહારાજને જોયા પણ તેનાથી બે હાથ જોડાયા નહીં. એને મહારાજના સાધુઓને પણ જોયા. એમની સાધુતાથી એના અંતરમાં ક્ષોભ થયો. તેથી તેણે તે સાધુઓ તરફ કરડી નજરથી જોયું. મહારાજે આ જોયું ને પછી બોલ્યા, આપણે અહીં ન ઉતરાય, આ તો સિદ્ધની જગ્યા છે. આ સાંભળી એને નિરાશ થયો. મહારાજ ગામમાં બીજી જગ્યામાં જઈને ઉતર્યા. સાંજે મહારાજ પાસે ગામના ઘણા માણસો આવ્યા. બિચારા ભોળા અજ્ઞાની, કેવળ પરચા અને ઐશ્વર્યમાં ભગવાન પણ જોનારા. એમણે મહારાજને પૂછ્યું, તમને લોકો ભગવાન કહે છે, તો અમને કાંઈક પરચો બતાવો તો અમે તમને ભગવાન માનીએ. મહારાજ એમની વાત સાંભળીને હસ્યા અને કહ્યું, અમે તો કાંઈ પરચા બતાવતા નથી, પરંતુ ધર્મ પાડીએ છીએ અને પડાવીએ છીએ. અમારા સંબંધમાં જે કોઈ આવે એને માંસ, મદિરા, વ્યભિચાર, ચોરી વગેરે છોડાવીએ છીએ, આટલું કરીએ છીએ. એટલે એમણે કહ્યું, મહારાજ અમારે ત્યાં હનુમાનજીની જગ્યામાં જે બાવાજી વિતર્યા છે ને એ તો બહુ પરચા બતાવે છે. સ્ત્રીઓને દીકરા આપે છે, એમના મનોરથો પૂરા કરે છે, એટલે બાઈઓ એની પાસે ને પાસે બેસી રહે. અમારા મુખીએ તો એનો આખો પરિવાર બાવાની સેવા મૂકી દીધો છે. એની જુવાન દીકરી બાવાજીની રસોઈ કરી દે, બાવાજીને જમાડે, બધી રીતે બાવાજીની સેવામાં સૌ મંડી પડ્યા છે. મારા સાંભળી ગયા પછી થોડી વાર એમણે કહ્યું, અમારા સાધુઓ એનાથી વેગળા રહે, મંત્ર જંત્ર કાંઈ જાણતા નથી. મંત્ર જંત્રમાં પ્રતીતિ લાવી ગમે એને ગુરુ કરી લેવા એ શાસ્ત્રની રીત નથી. પરચા તો ઘણા જાદુગરો પણ બતાવે છે, એમાં મોહ ન પામવો. પરંતુ જે શુદ્ધ ધર્મવાળા હોય, વૈરાગ્યવાન હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય એવા સાધુને ગુરુ કરવા. લો કેલાલ કહેતો કે આ તો જો મેં ભગવા પહેર્યા હોય તો ભગવાન થઈને પૂજાતો. એટલું કહીને મહારાજે હસતા હસતા કહ્યું, તમારા બાવાજી અત્યાર સુધી બહુ પરચા બતાવ્યા છે, હજુ મોટો પરચો 1-2 દિવસમાં બતાવશે, એ જોઈશો ને એટલે તમારી આંખો ઉઘડી જશે. મહારાજની વાત સાંભળી સૌ ગયા, પણ કોઈ કાંઈ સમજ્યા જ નહીં. મહારાજ ત્યાં 2 દિવસ રહ્યા. જે દિવસે મહારાજ ત્યાંથી નીકળવાના હતા ને એની આગલી રાત્રે બાબાજી મુખીની જુવાન દીકરીને લઈને ત્યાંથી ભાગી ગયા. બીજે દિવસે ગામમાં સમાચાર ફેલાઈ ગયા. મુખી એને શોધવા ચારે બાજુ માણસો દોડાવ્યા. ગામના સદભાવી લોકો મહારાજની પાસે આવ્યા ને કહે, મહારાજ આપે એ દિવસે કહ્યું હતું બાવાજી મુખીની કન્યાને લઈને ભાગી ગયા, મોટો પરચો એને બતાવ્યો. એ સાંભળીને મહારાજે કહ્યું, તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે, શાસ્ત્રોમાં કહેલા લક્ષણો ગુરુમાં છે કે કેમ એ તપાસી જોવા જોઈએ અને પછી ગુરુ કરવા જોઈએ. એટલામાં માણસાના સુથાર ગંગાદાસ લાકડાના 50 પાત્ર માથે ઉપાડીને લઈને આવ્યા. લો શ્રી હરિ સમક્ષ એને પત્તર મૂક્યા. શ્રી હરિ પાત્ર જોઈને બહુ રાજી થયા. તેમાંથી એક પાત્ર લઈ એમને મુક્તાનંદ સ્વામીને આપ્યું, પછી નિત્યાનંદ સ્વામીને આપ્યું, ત્યારબાદ મોટા સંતોને એક પાત્ર આપ્યું અને કહ્યું જેમ જેમ પાત્ર આવશે
તેમ તેમ દરેક સંતને આપીશ, માટે એને સાચવજો અને જીવતા સુધી પાત્રનો ત્યાગ કરશો નહીં. પછી મહારાજે સંઘને કહ્યું, તમે સૌ કરજીસણ જાઓ, અમે ત્યાં આવીએ. મહારાજ 2 પાર્ષદો અને બ્રહ્મચારી લઈને સીધા ડાંગરવા પધાર્યા. અહીં જતનબાને ઘરે ગયા, પરંતુ જતનબા પાણી ભરવા ગયા હતા. મહારાજે ઘરમાં ઊંચે જોયું તો સિક્કામાં દૂધનું દોણું ભરેલું મૂક્યું હતું. મહારાજે ઉતાર્યું અને પોતે એમાંથી સીધું દૂધ પીવા જ માંડ્યા. પાર્ષદોને પણ પાયું. એટલામાં જતનબા પાણી ભરીને આવ્યા. અને મહારાજને જોઈએ ને એટલે આશ્ચર્ય થયું. મહારાજ, ક્યાંથી? વળી આ શું? દૂધનું દોણું ખાલી કરી નાખ્યું. જતનબા બહુ રાજી થયા. પછી બ્રહ્મચારીને કહ્યું, રસોઈ બનાવો. મહારાજ જમીને જાય. મહારાજે કહ્યું, જમવાનું કરજીસણ રાખ્યું છે. દૂધ પીવું હતું, પી લીધું, હવે રજા આપો. મહારાજ પધાર્યા એ ખબર ગામમાં પડી ગઈ. એટલે અગ્રાજી ને અમરાજી વગેરે પરિવાર સહિત ત્યાં આવી ગયા. મહારાજનું પૂજન કર્યું, આરતી કરી, પીળી શાલ ઓઢાડી. એટલી વિધિ પૂરી થઈ એટલે મહારાજે રજા માગી. સવે રાજી થઈને રજા આપી. મહારાજ ત્યાંથી સીધા કરજીસણ ગયા. મહારાજ કરજીસણ પધાર્યા. નાના ભાઈને વાડીમાં વિતરા. અહીં મોલ હતો. મહારાજ પૂછ્યું, હજુ મોલ લણ્યો નથી? ત્યારે નાના ભાઈ કહે, મહારાજ ગોવિંદભાઈ સત્સંગમાં ફરે એટલે નવરા નથી થતા, હવે પછી લણી લઈશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, તમે ક્યાં નથી ફરતા? તમે પણ મહારાજ આદેશમાં પધારે ત્યારે ભેગા ને ભેગા જ ફરો છો. બીજે દિવસે નાના ભાઈએ વિપ્રો પાસે રસોઈ કરાવી. બ્રહ્મચારી માટે રસોઈ બનાવવા માંડ્યા. તે દરમિયાન મહારાજે સૌ પોતાની સાથેના પાર્ષદો અને સંતોને લઈને વાડીમાં જઈ 5 વીઘાની વાડીનો બાજરો લણી લીધો. ત્યાં તો ગોવિંદભાઈ નાના ભાઈ આવ્યા. એને જોઈને પૂછ્યું, મહારાજ આપે આ શું કર્યું? મહારાજે હસતા હસતા કહ્યું, ભગતની સેવા કરી. તમે અમારી સેવા કરવામાંથી નવરા પડતા નથી, એટલે અમારે તમારી સેવા કરવી જોઈએ ને. ગોવિંદભાઈ મહારાજ સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા. શ્રી હરિ કરજીસણથી નીકળી વડવું, પાનસર, કલોલ થઈ અડાલજ તરફ ચાલ્યા. શ્રી હરિને આગળ સંતો ચાલતા હતા. ખરુશાની નળી આગળ શ્રી હરિ આવ્યા અને આગળ બાઈઓ જતી હતી એને જોયું, પરંતુ સંતો તો આગળ ચાલ્યા જતા હતા. શ્રી હરિએ એમને કહેવરાયું કે ધીરે ચાલો, પણ જે કાંઈ સમજ્યા જ નહીં. નિત્યાનંદ મુનિ આવ્યા. શ્રી હરિએ કહ્યું, આગળ ચાલો. એમ કહી શ્રી હરિ હસવા લાગ્યા. તેથી નિત્યાનંદ મુનિ સમજી ગયા તે આગળ ચાલ્યા નહીં. એમને જોઈ લીધું કે આગળ બાઈઓ જાય છે, તેથી આગળ જતા સંતોને પણ એમને રોક્યા. અડાલજ આવ્યું એટલે વાવની પૂર્વ બાજુએ મહારાજ ઉતર્યા. મહારાજ ગાડા ઉપર બિરાઈ ગયા. સંતો દંડવત કરી સન્મુખ બેસી ગયા. અહીં મહારાજે સંતોને ઉદ્દેશીને વાત કરી, તમે સર્વએ અમને પ્રસન્ન કરવા ઘરનો, સગાવાલાનો, સંબંધીઓનો ત્યાગ કર્યો, પરંતુ અમે જે નિયમો કહ્યા છે તે તમે જો પૂરેપૂરા પાડશો નહીં તો તમારો ત્યાગ ટકશે નહીં. આજે અમે જોયું કે તમે અમારી બાંધેલી મર્યાદા છોડીને પણ આગળ દોડતા હતા. કોના દર્શન કરવા? આગળ તો બાઈઓ જતી હતી. અને નિત્યાનંદ મુનિ અમારા કહેવાનો મર્મ સમજી ગયા અને આગળ ગયા નહીં એટલી વાત કરી. પછી સંતો પાસે કીર્તન ગવરાવ્યા. કીર્તન ભક્તિ પૂરી કરી. કેટલાક સંતો આજુબાજુ વૃક્ષ નીચે આસન કરીને સૂઈ ગયા. ચંદ્રનો પ્રકાશ હતો એટલે મહારાજ સંતોની આ લીલા જોઈ રહ્યા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું, આ સંતોને અમે સાથે ફેરવીએ છીએ. અમારા દર્શનનો, વાતોનો અને સેવાનો લાભ એમને આપવા માટે ફેરવીએ છીએ. તે ખોઈને ઊંઘવાનો લાભ લઈ રહ્યા છે, એમાં એમને કેટલી ખોટ છે. સદગુરુઓએ એમના શિષ્યોને આ સમજાવું, કયા વિના ખોટ જાય નહીં. પોતાના મંડળના મોટેરા સદગુરુની આજ્ઞા જે સાધુ ન પાડે તે ભેગો રહેતો હોય તોય પણ શા કામનું. અહીં દર્શનની કંઈ મનાઈ છે? માટે એમને સૌને પૂછો કે ભેગા શા માટે ફરો છો? મુક્તમુનિ મહારાજનું કહેવાનું રહસ્ય સમજી ગયા હો.
મારા તો બધા એનું કલ્યાણ કરવા આવ્યા, પરંતુ જીવે ગાફલાઈ છોડવી નહીં. આટલું વિચારતા મુક્તાનંદ સ્વામીને આ પૂર્વે મહારાજ અડાલજ પધાર્યા હતા ત્યારે તેમણે કહેલા વચનો યાદ આવ્યા કે રાયના દાણાથી આ વાવને ભરીએ એટલા જીવોનું કલ્યાણ કરવું છે. અમે અહીં સ્નાન કર્યું, આથી અમારા સંબંધે આ વાવમાં જે કોઈ સ્નાન કરશે, આ વાવ બાંધવામાં કામ આવેલા પથ્થરો સારતા ગાડાના બળદો, કચડાઈ ગયેલા જીવજંતુ બધાનું કલ્યાણ થઈ ગયું. સહજાન સ્વામી મહારાજની જય.